તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. તમારું ડેલી રૂટીન છે ભાઈ, તમને ખબર જ છે તો જોઈ લો. અને આપણે હવે ચલો બ્રશ કરી લઈએ. તો આપણે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. ખાલી બ્રશ ના કહેવાય, મોઢું પણ ધોયું છે જો ઠંડા ઠંડા પાણીથી. તો ચલો આપણે કામ પર લાગી જઈએ. તો સવારમાં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને એક બાજુ ચા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય ગોગા. તો રાજભાઈ અમારા ઉઠી ગયા છે. રાજ બતાવો, રાજભાઈ અમારા ઉઠી ગયા છે. નહીં ઉઠ્યું? હા તો રાજભાઈ અમારા હુતા છે, જુઓ તમે. તો રાજભાઈને ચા દૂધ પીવડાવી દઈએ. ચલો હાય ગાઈસ, આપણે નાખવા જઈએ છીએ. આજ નહીં કેવું શું નાખવા જવું જો, અને તમે જાતે સમજી જાઓ કે હું ક્યાં જાઉં છું. તો ગાઈસ જો ગાઈસ, મારું લાસ્ટ તગારું છે તો છાણ બી ઓછું છે. તો જો હું છે ને આમ પકડીશ નહીં, એમને એમ ચાલીશ. હો જોજો. જોયો મારો ટેલેન્ટ કેટલો હોય. જો મારા હાથ બંને, એકથી મોબાઈલ પકડ્યો, એકથી આઉચ. તો ભાઈ આપણો ટેલેન્ટ જોયો તમે, કેટલો બધો ટેલેન્ટ છે મારો, ભરીને. તો નાખી દઈએ. લાસ્ટ તગારું છે ગાઈસ. સવારના પરમાં પક્ષીઓ દાણા ચણે છે જો. તો કેવું લાગે એકદમ, પક્ષીઓ દાણા ચણતા હોય, આપણે ઊભા હોઈએ તો મજા આવી જાય ને. તો પછી ગામડું તો ગામડું છે ભાઈ. તો અમે આવી ગયા છીએ પાણાના ટાંકા જોડે અને આખું વાતાવરણ બતાવી દઈએ તમને ફરીને. ગોળ ગોળ જોઈ લીધું વાતાવરણ? તમને બરાબર નહીં દેખાયું હોય, જો ધીમે ધીમે બતાવું. આ તગારું જોવાનું ભૂલતા નહીં. તો જોઈ લો, ધોવાનું બાકી ધોઈ દઈએ. ચાલો. આજે તો વ્યૂ પણ મસ્ત આવે છે અને તમે જોઈ શકો છો યાર. સવારમાં તગારું ધોવાની એટલી મજા આવે ને, તમે માનશો નહીં. એકવાર ટ્રાય કરી જોજો, બહુ જ મજા આવે. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 8 પ્રોપર વાગી ગયા હવે. તો હવે આપણે પોતું મારવાનું છે. પાણીવાળું સાફ થઈ ગયું છે. આપણું જે આપણે રસોઈ કરી છે જગ્યા પણ સાફ થઈ ગઈ છે. તો આપણે પોતું મારી દઈએ. ચલો ઠામડા ઘસવા. ઠામણા કહેવાય? શું કહેવાય? ઠીબરા ઘસવા. ના, ઠીબરે ના કહેવાય. વાસણને શું કહેવાય? ઠામણા ઘસવા એવું જ કંઈક કહેવાય. ઠામણા કે એવું જ કંઈક કહેવાતું હશે. ભાઈ શું કહેવાય મને ખબર નહીં, તમે મને કોમેન્ટ કરજો કે શું કહેવાય. ઠામણા કહેવાય કે ઠીબરા કહેવાય કે વાસણ? તો બધા કહે જ છે ઠીકર. અમારા આમ કે ઠીકર ફોડવા નહીં, ઠીકર ઘસવા નહીં એવું કે. એટલે તમારે શું કે એ મને કહેજો. બાય. ચલો મિયાઉ ને ટેહું એમ કે. તો ગાઈસ અમે બેસી ગયા છીએ મશીન ઉપર. જો સીવીને બતાવું તમને ઉપર. તો ભાઈ થોડી સિલાઈ નીકળી ગઈ છે તો સિલાઈ મારવા બેઠી છું મશીન ઉપર. આપણું જૂનું મશીન કહેવાય, આખા આટાનું મશીન કહેવાય ને, એના ઉપર. તો તમારે કંઈ સીવડાવું? મને બધું આવડે હો સીવતા. સીવડાવવું હોય તો આવતા રહેજો અમારા ગામે. કીકુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. તો ગાઈસ અમે નાહી લીધું છે, રાજભાઈ નવડાવી દીધા છે. તો હવે રાજભાઈને આપણે રેડી કરી દઈએ. ચલો પછી ધોશું કપડાં. તો ફાઇનલી અમારા રાજભાઈ રેડી થઈ ગયા છે. તો રાજ શું ખાય બેટા? કેવું લાગે? મમ્મીને કિસ્સી કરો એક. તો અમારા રાજભાઈ રેડી થઈ ગયા છે અને જો મમ ખાવા માંડ્યા છે. તો ચલો હવે આપણે કામ કરીએ. તો ગાઈસ વાગી ગયા છે 10:30 અને અમે કપડાં ધોવા માટે બેસી ગયા છીએ. તો આજે તો વહેલો બહાર આવી જશે અમારે. તો ચલો આપણે કપડાં ધોઈ દઈએ ફટાફટ.
ચાલો. તમને કપડાં ધોવા ગમે છે? મને તો ગમે. તમને ગમે? ના ગમતા હોય તો કહેજો. વોશિંગ મશીન લાવી દેવાનું. ના ગમતું હોય ને કપડાં ધોવાનું એને વોશિંગ મશીન લાવી દેવાનું. કેમ? જોર ના આવતું હોય એના માટે તો ચાલે કપડાં ધોવા, નકર વોશિંગ મશીન ના ધોવાના ભાઈ. આપણે તો વોશિંગ મશીન નથી. જેને હોય લાવવું હોય એના માટે કહું છું કે જેને કપડાં ધોવાનું જોર આવે તે વોશિંગ મશીન લાવી દે. બરાબર છે? તો ચલો આપણે કપડાં ધોઈ દઈએ. આપણા પાસે વોશિંગ મશીન નહીં. ચલો. તો ગાઈસ અમારા રાજભાઈ મોસંબી લઈને આવતા રહ્યા છે. શું ખાય બેટા? મોટું મોસંબી. તો તારે ખાવાની? તો ક્યારે ખાય? ફ્રીજમાં મૂકી દો બેટા, પછી ખાજો. ઓકે? તો ગાઈસ આપણે કપડાં ધોઈ ગયા છે તો આપણે રસોઈ કરી દઈએ. ચલો ફટાફટ રસોઈ કરી દઈએ. મોડું ના થાય એના માટે. મોડું થઈ જાય તો પછી. ગાઈસ આપણે બનાવશું તુરા બટેકાનું શાક. તો ચલો બનાવી દઈએ. તો ઘડિયાળમાં વાગી ગયા છે 12:30 અને અમે રસોઈ પણ કરી લીધી, જમી પણ લીધું, રાતને જમાડી પણ દીધું. તો આજે અમારે વહેલું કામનો પાર આવી જશે. જુઓ. તો હવે આપણે વાસણ ઘસવાના બાકી છે તો વાસણ ઘસી દઈએ એટલે આપણે વહેલા પાર આવી ગયો કહેવાય. તો વાસણ ઘસવા પડશે તો ઘસી દઈએ. ઘસવા તો પડશે જ નહીં. તમે થોડી ઘસવા આવશો કોઈ. ચલો ઘસી દઈએ વાસણ. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે, ખબર જ હશે 12:30 ઉપર 5-10 મિનિટ થઈ હશે. તો આપણે માથું ઉડાવી દઈએ પહેલાં, કેમ કે સવારનું માથું નહીં ઉડાવ્યું તો હવે ઉડાવી દઈએ. ચલો. તો ફાઇનલી ગાઈસ અમે માથું ઉડાવી દીધું છે. તો હવે થોડો આરામ કરશું. પછી 3 વાગે તો આપણે સાર વાઢવાની જ છે. તો ચલો સૂઈ જઈએ. આજે ખબર છે શું છે? આજે મારી સિસ્ટરનો બર્થડે છે. તો હેપી બર્થડે સુમિત્રા. ગોગા મહારાજ ગોડ બ્લેસ યુ. મારી સિસ્ટર માટે મારે એક શાયરી બોલવી છે તો બોલી દો. સાંભળજો. काश मेरी खुशियों की दुकान होती, आपकी और हमारी पहचान होती, डाल देती सारी खुशियाँ आपकी झोली में, चाहे उन खुशियों की कीमत मेरी जान होती. હવે વાહ વાહ તો કોઈ યાર, આટલી મસ્ત તમને શાયરી સંભળાવી દો. તો જો ગાઈસ આપણે ક્યાંથી સુવા મળે. હવે ગેસ્ટ છે તો ચા બનાવવાની છે. ઘડિયાળમાં વાગ્યા છે 1:30. તો ચા બનાવી દઈએ. જો બતાવું ચા દેખાય છે? ચા જો દેખાઈ ગઈ. તો ચા બનાવીએ છીએ ભાઈ, ગેસ્ટ છે એટલે. તો આપણને તો સુવા મળી રહ્યું આજે, કંઈ વાંધો નહીં. ચલો ક્યારેક વળી શું હા, મહેમાન જરૂરી છે. સુવાનું તો કાલે સૂઈશું તોય ચાલશે. કાલ બપોર પડવાની જ છે ને, ચિંતા કરવાની જ નહીં. તો આપણે ચા બનાવી દઈએ, પછી ફટાફટ આપી દઈએ, બધા પી લેશે, પછી આપણે પાછા નવરા. તો ગાઈસ 3 વાગી ગયા છે. તો આપણે ચાના વાસણ ઘસવાના છે. ચાના વાસણ ઘસી દઈએ. ચલો આજે તો ઊંઘ આવે છે પણ વાંધો નહીં. ચલો વાસણ ઘસી લઈએ, આપણે સાર વાઢવા જવાનું. હાય ગાઈસ, કેટલા વાગે ઘડિયાળમાં ભાઈ બેન? 3:30 થઈ ગયા છે. અને અમે તમને તબેલો બતાવીએ. જો ભાઈ એમને તબેલો નહીં થતો. જો છાણ કેટલું પડ્યું હોય, ઉપાડો તો ખબર પડે. જો ઉભા હજી બતાવું તમને, બતાવું ઉભા. જો કેટલું છાણ પડ્યું. જો ઓલી બાજુ જો પડ્યું હોય ને. અને અમારી લાડકી ભેંસ તો આ રહી. જોઈ તમે? જો એનાથી સહન થતું જ નહીં. તબેલામાં ઊભા ના રહો. અને આ તો અમારે ડાઈ છે. આ બી ડાઈ છે. જો તો ચલો હવે જઈએ આપણે સાર વાઢવા. તો ગાઈસ અમે જો કેટલા દિવસથી ક્યુટી પાઈ બતાવતા નહોતા, તો આજ તો અમારા જોડે આવી ગયું છે. રાજ હાય કરો. ચલો તો રાજને બંદૂક આપી દઈએ અને ક્યુટી પાઈ જોઈ લો. ના જોયું એના માટે. કેટલું ક્યુટ છે. નહીં જોવાતું ઉપર? નહીં જોવાતું તારાથી ઉપર? તો હોઈ જા.
જા. તો ચલો ગાઈસ આપણે જઈએ સાર વાટવા. તો ગાઈસ અમે 3:30 થઈ ગયા છે, ખેતરમાં આવી ગયા છીએ. તમને બતાવું આ જો આજે તો અમારા કરડું કહેવાય ને પડી ગયું છે. તો હવે ચલો વાઢવું તો પડશે. મને તો પડેલું ફાવતું નહીં વાટતાય, તો વાઢશું. ચલો. તો રાજભાઈ અમારા બટેકા ઉખેડે જો ભાઈ. એ બટેકું આવ્યું. કેટલા બટેકા હે? एक बतख, एक बतख, ये बतख, 3 बतख, 4 बतख. કેવા હતા? મસ્ત બટેકા. તો ગાઈસ જો પીવા માટે પાણી આવી રીતે લેવામાં આવે. દેખાય? તો લઈ લીધું છે અને પાણીથી મને બહુ બીક લાગે ભાઈ, એટલે નીચે ઉતરી જઈએ આપણે. ગાઈસ અમારે બોરનું પાણી તમારે કેવું છે કહેજો. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 4:30. અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. શીટ, અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો આપણે નાખી દઈએ છાણ. તો ગાઈસ તમે લોકો શું કરો છો? શું કરવું હે? મોસંબી પતી ગઈ હવે. રાજને મોસંબી ખાવી હે. જા દાદી આપે. મન કહો મારે નહીં ખાવી, નહીં ખાવી મોસંબી, મને પસંદ નહીં. કોને આવડે રમતા? આમ ફેંકવાનું, આમ પકડી લેવાનું. હવે આવ ગુજરાતની હવામાં. એટલો બધો પાવર છે નો રાજે? અને તમે ટી શર્ટો ફેરો ફેરો કરો. બધી ટી શર્ટ ઉતારી દીધી હે ને? એક જ ટી શર્ટ પહેરવાય ને ભાઈ. આમ ફરજે મમ્મી સામો, મમ્મી સામે જોવાય. વાગુ વાગુ આવે માં દીકો, આવે માં દીકો, આવે. આવો આવો મમ્મી ભાઈ આવો. ના આવો આવો પકડવા આવો. પકડજે મમ્મી. એ મમ્મી ભાઈ આવે. એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો. A for apple, B for ball, C for cat, D for dog, E for and F for fish. ગુજરાતની હવામાં. અરે વાહ. તો રાજભાઈ દૂધ પીવા બેસી ગયા છે અમારા. એ રાજ મૂછ બની તારે. સાચું મૂછ બની. ક્યાં મૂછ બની? તો ફાઇનલી ગાઈસ આપણે ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે. ચા મૂકી દીધી હતી, ચા પણ પી લીધી અને ચાના વાસણ પણ ઘસી દીધા છે. તો હવે આપણે કરવાનું છે શાક બનાવવાનું છે પહેલાં. તો ચલો ભાઈ ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાં મને વટાણા દેખાયા છે. તો આપણે વટાણા લઈ લઈશું. અને બટેકા તો પડ્યા જ છે બહાર. ચલો તો ગાઈસ આપણે બનાવવાનું છે વટાણા બટેકાનું શાક. તો બનાવી દઈએ ચલો. બોલજે શું કહેતો હતો? मैं बहुत आए जाता था अली पानी मैं पानी तो पानी ફાટી ગયો હતા ગાલ તારે એમ? પોથાવાળા જતું હતું ને તો મારા ગાલ ફાટી ગયા હતા. તો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. ચલો જમવા.
તો જમી લઉં હું ફટાફટ. રાજભી જુઓ અમારા જમવા બેઠા છો તમે? હે શું જમો છો તમે? દૂધ રોટલો શું કહેવાય? કેમ તમને શાક નહીં ભાવતું? શું કહો ભાઈ? તો ગુડ નાઇટ ગાઈસ. આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરું કરીએ છીએ. તો ભાઈ ઊંઘ બહુ આવે છે તો સૂઈ જઈએ છીએ. જય ગોગાજી, જય માતાજી. બાય ગાઈસ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.